હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે આજે જવાનું છે મિની કેદારનાથ. આપણે ભાવનગરમાં આવ્યું ને ત્યાં. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. સારું, હાલો આપણે હવે મળીશું આગળ. હેલો મિત્રો, આપણે પહોંચી જાય છે ટોપ 3 થી આગળ. હવે જે સામે રસ્તો બતાય ને ત્યાંથી આપણે જવાનું છે આગળ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જવાનું છે જે આપણે આગળ. સારું, હાલો મળીએ આપણે આગળ. આપણે મિત્રો પહોંચી ગયા છે લીલા સર્કલ થી હવે આપણે જવાનું છે હવે આગળ. તમે જોઈ શકો છો મારી પાસે જે છે પાછળ છે એ બધું લીલા સર્કલ છે. મિત્રો આપણે બહુ તળાવ પહોંચ્યા છે. મસ્ત લોકેશન મેં કીધું જે ફેમિલીના લોકેશન બતાવવા. બહુ તળાવ હું અત્યારે ઊભો છું એ બહુ તળાવનું લોકેશન છે. તમને કેવું લોકેશન લાગ્યું જરૂર કોમેન્ટમાં કહેજો. મિત્રો આ બહુ તળાવ છે. બહુ તળાવની પાછળની સાઈડ છે. આજે તમને સામે બતાવી ને બધું ભાવનગરનો શેડો છે આપણો. આજે સામે બતાવી તમને બહુ તળાવ ને એવું એ બાજુ બહુ તળાવ એવું જોઈ શકો છો. બહુ તળાવ ને બધા પાણી તળાવનો નજારો છે તમે જોઈ શકો છો. જે કોઈ ભાઈને આવું હોય આપણે ટોપ 3 થી બ્લોગ ચાલુ કર્યો હતો. આગળ જેમ જેમ વિડીયોમાં જોતા રહેશો એમ તમને ઠેઠ મિની કેદારનાથ પાસે તમને રસ્તો મળી જાય. જે કોઈ ભાઈને આવવું હોય એ અમારા વિડીયોના માધ્યમે એના પોગી શકશો. હવે આપણે જઈશું આગળ. સારું, હાલો મળીએ હવે આપણે આગળ.
હેલો મિત્રો, આપણે પહોંચી જઈશું જ્વેલ સર્કલ. તમે જોઈ શકો છો મારી પાછળથી જ્વેલ સર્કલ છે. હવે આપણે અહીંથી જ્વેલ સર્કલથી ટૂંક જ સમયમાં આપણે મિની કેદારનાથ પહોંચી જઈશું. આગળ તમે બન્યા રહેજો. મિત્રો, આપણે ફાઇનલી પહોંચી જશે મિની કેદારનાથ, જે તમને હમણાં સામે બતાવી મિની કેદારનાથ છે. નિહાળી શકો છો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ બધા લખી દેજો ભાઈ. આ મિની કેદારનાથ હર હર મહાદેવ કરી નાખજો બધા ભાઈ. તમે જોઈ શકો છો. બરોબર. ફાઇનલી મિત્રો, આપણે હનુમાનજી દાદાના દર્શન કરી તમે બધા દર્શન કરો. અમે પણ દર્શન કરી લીધા. તમે બધા દર્શન કરી લો. હનુમાનજી દાદા છે. મિત્રો, મેં શનિ દેવના દર્શન કરી લીધા. તમે બધા પણ શનિ દેવના દર્શન કરી લો. શિવલિંગ છે મહાદેવની, તમે બધા દર્શન કરી લો.
મિત્રો આપણે મિની કેદારનાથ પહોંચી ગયા, એનો સંપૂર્ણ વિડીયો તમને મેં વ્લોગ આખો ઉતાર્યો. તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો. આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ એક કોબડી સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બધા કોમેન્ટ બોક્સમાં લખી દેજો.